નમસ્કાર, સમાચાર ડાયરીના વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 2015 ગુજરાતમાં એક એવું આંદોલન શરૂ થયું કે જેણે માત્ર રાજ્યના રાજકારણને નહીં પરંતુ અનામતની સમગ્ર ચર્ચાને પણ નવી દિશા આપી। 25 ઓગસ્ટ 2015ના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદાર સમાજની વિશાળ રેલી યોજાઈ હતી। રાજ્યભરમાંથી હજારો લોકો આ રેલીમાં જોડાયા। માંગ હતી પાટીદાર સમાજને ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગમાં સામેલ કરી અનામત અપાવવાની। આંદોલનનું નેતૃત્વ કરી રહેલા હાર્દિક પટેલ તે સમયે યુવા ચહેરા તરીકે સામે આવ્યા। માંગ જેટલી સરળ લાગતી હતી તેટલો જ મોટો હતો તેનો બંધારણીય પેજ, કારણ કે ઓબીસી અનામત માટે સામાજિક અને શૈક્ષણિક પછાતપણાના માપદંડ સહિત અનેક બંધારણીય જોગવાઈઓ લાગુ પડે છે। પછી આવ્યું ઈડબ્લ્યુએસ અનામતનું પ્રકરણ, પરંતુ ઈડબ્લ્યુએસ અને ઓબીસીની માંગ એક નહોતી। તો આખરે 11 વર્ષમાં શું બદલાયું? પાટીદાર આંદોલનની માંગ ક્યાં પહોંચી? શું મળ્યું અને શું હજુ બાકી છે? હવે 2015 થી 2026 સુધીની જે પાટીદાર આંદોલનની સંપૂર્ણ સફર જોઈએ। બે 2015માં પાટીદાર સમાજના યુવાનોમાં શિક્ષણ અને સરકારી નોકરીમાં અનામતને લઈને અસંતોષ વધી રહ્યો હતો। આ અસંતોષે ધીમે ધીમે આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું। 2015માં પાટીદાર અનામત આંદોલનની શરૂઆત મહેસાણાથી શરૂ થયેલી ચળવળ આગળ વધતી ગઈ અને સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજની સભાઓ અને રેલીઓ યોજાવા લાગી। 25 ઓગસ્ટે અમદાવાદના જીએમડીસીમાં ઐતિહાસિક રેલી। આંદોલનની મુખ્ય માંગ સ્પષ્ટ હતી। પાટીદારોની મુખ્ય માંગ ઓબીસી અનામત। પાટીદાર સમાજને ઓબીસી કેટેગરીમાં સામેલ કરવામાં આવે અને અનામતનો લાભ આપવામાં આવે। અને પછી આવ્યો 25 ઓગસ્ટ 2015 નો એ દિવસ। 25 ઓગસ્ટ 2015 જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ। અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદાર સમાજની વિશાળ રેલી યોજાઈ। રેલીમાં હજારો પાટીદારોની હાજરી। રાજ્યભરમાંથી હજારો લોકો અમદાવાદ પહોંચ્યા। હાર્દિક પટેલ બન્યો આંદોલનનો યુવા ચહેરો। આ રેલી બાદ આંદોલનને નવી ઓળખ મળી અને સમગ્ર દેશનું ધ્યાન ગુજરાત તરફ ખેંચાયું। આ સમયે હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનના મુખ્ય યુવા ચહેરા તરીકે સામે આવ્યા। પરંતુ અહીં સવાલ ઉભો થયો, શું કોઈ ચોક્કસ સમાજને સીધી રીતે ઓબીસીમાં સામેલ કરી શકાય? આ માટે માત્ર રાજકીય નિર્ણય પૂરતો નથી। ઓબીસી અનામત માટે બંધારણીય માપદંડ જરૂરી। ઓબીસીમાં સમાવેશ માટે સામાજિક અને શૈક્ષણિક પછાતપણાના માપદંડ તથા બંધારણીય જોગવાઈઓ મહત્વની બને છે। સામાજિક અને શૈક્ષણિક પછાતપણ મહત્વનું। સામાજિક વિશ્લેષક ગૌરાંગ જાની સહિતના નિષ્ણાંતોએ તે સમયે પાટીદારોને ઓબીસીમાં સામેલ કરવાની માંગની બંધારણીય શક્યતા અંગે સવાલ ઉઠાવ્યા હતા। એટલે કે એક પાટીદારોને ઓબીસીમાં સમાવવાની માંગ સામે બંધારણીય સવાલ। તરફ રસ્તા ઉપર આંદોલન હતું અને બીજી તરફ બંધારણીય મર્યાદાઓનો પ્રશ્ન। જીએમડીસી રેલી બાદ સ્થિતિ વધુ વણસી। જીએમડીસી રેલી બાદ ગુજરાતમાં તણાવ, વિરોધ પ્રદર્શન, પોલીસ કાર્યવાહી અને તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે સમગ્ર ગુજરાતમાં તેની અસર જોવા મળી। વિરોધ પ્રદર્શન અને પોલીસની કાર્યવાહી અને આંદોલન હવે માત્ર અનામતની માંગ પૂરતું સીમિત રહ્યું નહીં। અનામત આંદોલનની અસર રાજકારણ સુધી પહોંચી। તેની અસર ગુજરાતના રાજકીય સમીકરણો પર પણ પડવા લાગી। 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી સુધી પહોંચતા પાટીદાર અનામતનો મુદ્દો રાજકીય ચર્ચાના કેન્દ્રમાં રહ્યો।
2017ની ચૂંટણીમાં પાટીદાર અનામતનો મુદ્દો મહત્વનો બન્યો. 2015માં આંદોલનના મંચ ઉપર રહેલા કેટલાક યુવા ચહેરાઓ આગળ જતા રાજકારણમાં પણ સક્રિય થયા. આંદોલનમાંથી નવા યુવા રાજકીય ચહેરાઓ ઉભર્યા. એટલે કે પાટીદાર આંદોલનની અસર માત્ર અનામતની ચર્ચા સુધી ન રહી. ગુજરાતના રાજકારણમાં પાટીદાર ફેક્ટર ચર્ચામાં આવ્યું. આંદોલને ગુજરાતને નવા રાજકીય ચહેરાઓ પણ આપ્યા. ત્યારબાદ 2019માં કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા વર્ગો માટે 10% EWS અનામતની વ્યવસ્થા કરી. 2019માં કેન્દ્ર સરકારનું 10% EWS અનામત. પરંતુ અહીં એક મહત્વનો તફાવત સમજવો જરૂરી. ઓબીસી અને EWS બંનેના આધાર અલગ છે. પાટીદાર આંદોલનની મૂળ માંગ હતી ઓબીસી અનામત, જ્યારે EWS અનામતનો આધાર હતો આર્થિક રીતે નબળાઈ. EWS ને ઓબીસી અનામતનો સીધો વિકલ્પ ન કહી શકાય. એટલે કે EWS ને પાટીદાર આંદોલનની મૂળ ઓબીસી માંગનો સીધો વિકલ્પ કહી શકાય નહીં. અને હવે વાત 2026ની. પાટીદાર આંદોલનને આજે 11 વર્ષ પૂર્ણ થયા છે. 2026 પાટીદાર આંદોલનને 11 વર્ષ પૂર્ણ. આંદોલનને પાટીદાર સમાજના અનામતના મુદ્દાને દેશવ્યાપી ચર્ચામાં લાવ્યો. અનામતનો મુદ્દો આજે પણ ચર્ચામાં. યુવા નેતૃત્વને આગળ ધપાવ્યું અને ગુજરાતના રાજકીય સમીકરણોમાં પણ પાટીદાર સમાજની ભૂમિકાને વધુ ચર્ચામાં લાવી. મૂળ ઓબીસી માંગનું શું થયું? પરંતુ મૂળ ઓબીસી અનામતની માંગને લઈને સવાલ હજુ પણ સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી. 11 વર્ષમાં આંદોલને શું બદલ્યું? 11 વર્ષ પહેલા રસ્તા પર ઉઠેલો અવાજ આજે ગુજરાતના રાજકીય ઇતિહાસનો મહત્વપૂર્ણ અધ્યાય બની ગયો છે. અનામતથી રાજકારણ સુધી પાટીદાર આંદોલનની અસર. આંદોલને અનામતની ચર્ચાને નવી દિશા આપી, નવા યુવા ચહેરાઓને ઓળખ આપી 2015 થી 2026 પાટીદાર આંદોલનની 11 વર્ષની સફર. અને પાટીદાર સમાજની રાજકીય ભૂમિકાને વધુ મજબૂત ચર્ચાનો વિષય બનાવ્યો.